નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે। શિક્ષક દિન નિમિત્તે અરવલ્લી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું કરવામાં આવ્યું છે સન્માન। શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દ્રષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના 3 શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને 7 શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે। શિક્ષણ એ વિકાસનો પાયો છે અને પાયાનો પાયો એટલે શિક્ષક। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે, તેને સાકાર કરવામાં દેશના શિક્ષકોની ભૂમિકા પાયારૂપ બની રહેવાની છે। દેશની આવતીકાલ સમા બાળકોની કારકિર્દી તેમજ જીવન ઘડતરનું કામ શિક્ષકોના હાથમાં રહેલું છે। નિષ્ઠાવાન અને દ્રષ્ટિવંત શિક્ષકોના યોગદાનને બિરદાવવા માટે દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવે છે। શિક્ષક દિન નિમિત્તે આ વર્ષે અરવલ્લી જિલ્લાના મળીને કુલ 10 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન થવાનું છે। શિક્ષણ ક્ષેત્રે પોતાની નિષ્ઠા અને દ્રષ્ટિથી ઉમદા કામગીરી કરનારા અરવલ્લી જિલ્લાના 3 શિક્ષકોને જિલ્લા કક્ષાનો અને 7 શિક્ષકોને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાશે। જિલ્લા કક્ષાનો સન્માન સમારંભ મોડાસાના ટાઉન હોલ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો। જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોર, કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કેડિયા અને નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું। આ વર્ષે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનારા શિક્ષકોમાં માંઠીવાડા પ્રાથમિક શાળાના શિક્ષક યોગેશ કુમાર પંડ્યા, એસબી પટેલ હાઈસ્કૂલ સાકરિયાના શિક્ષક મયંકભાઈ ભટ્ટ અને આરજે તન્ના પ્રેરણા મંદિર ભિલોડાના શિક્ષક ડૉક્ટર મહેશભાઈ પટેલને પારિતોષિક એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા છે। અરવલ્લીમાં તાલુકા કક્ષાનો એવોર્ડ મેળવનારા શિક્ષકોની વાત કરીએ તો તેનપુર પ્રાથમિક શાળાના શિક્ષક વિલાસબેન પટેલ, ડેરિયા પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ ગજ્જર, આકલિયા ડબારણ પ્રાથમિક શાળાના શિક્ષક અજયકુમાર શર્મા, કોયલિયા પ્રાથમિક શાળાના શિક્ષક ગાયત્રીબેન ખરાડી, રેલ્લાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક હરેશકુમાર પ્રજાપતિ, મોડાસા પ્રાથમિક શાળા નંબર 7ના શિક્ષક મહિરુનિસાબેન મસી અને ઈશ્વરપુરા પ્રાથમિક શાળાના શિક્ષક હંસાબેન પારગીને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આજના આ કાર્યક્રમમાં સંબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે આજે તેમને પણ તેમના ભૂતકાળમાં ડોક્યું કરી પોતાના શિક્ષકોને યાદ કર્યા છે। બાળકોના મનમાં રહેલી શક્તિને બહાર ઉજાગર કરવાનું કાર્ય શિક્ષક કરે છે। બાળકની પ્રગતિથી શિક્ષકને ગર્વ થાય છે। આજના કાર્યક્રમના જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના જેવા કાર્યક્રમોમાં ઉમદા પ્રદર્શન કરનાર કુલ 15 બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું। શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। આ ઉપરાંત જેબી શાહ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ અને શેઠ શ્રી MR શાહ સરસ્વતી વિદ્યાલયને શ્રેષ્ઠ શાળા તરીકે સન્માનિત કરવામાં આવ્યા। આજના કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર ઉષાબેન ગામિત સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, જિલ્લાના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા।